નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી માટે હું છું ઝિલન. ન્યૂઝ 18 ગુજરાતી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે સફળતાનું મંત્ર. સફળતાનું મંત્ર કે જેમાં આપણે નિષ્ણાત શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવીએ છીએ કે આ વખતે બોર્ડની એક્ઝામ માટે તેમને કેવી રીતે તૈયારી કરવાની છે. તો ધોરણ 12ના અંગ્રેજીના વિષય માટે વિદ્યાર્થી મિત્રોએ કેવી રીતે તૈયારી કરવી તે આજે આપણે જાણીશું નેહલ સર પાસેથી. નેહલ સર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતી. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. નેહલ સર, જો ઇંગ્લિશના સબ્જેક્ટની જો વાત કરીએ તો આ સબ્જેક્ટ એવો છે કે જેની અંદર જે તૈયારી જે કરવાની હોય છે, ગ્રામર અને બીજી જે પોએટ્રી અને જે પ્રોઝની જે તૈયારી હોય છે, તો આ બે વિભાગોની વાત કરીએ. આ વખતે સિલેબસ પણ ડિડક્ટ કરવામાં આવ્યો છે. કેટલો સિલેબસ અને કેટલા ચેપ્ટર્સ આ વખતે આવવાના છે અને કેટલો સિલેબસ આ વખતે ડિડક્ટ થયો છે? આ ફેરી આપણે નોર્મલી આપણને ઇંગ્લિશમાં બે ટેક્સ્ટ બુક્સ હોય છે. એક ફ્લેમિંગો છે એ લોકોની અને એક વિસ્ટાઝ નામની ટેક્સ્ટ બુક છે. અને ફ્લેમિંગો એ બેઝિકલી મેઇન ટેક્સ્ટ બુક ગણાય છે એ લોકોની, અને વિસ્ટા એમની સપ્લિમેન્ટરી ટેક્સ્ટ બુક ગણાય છે. હવે ફ્લેમિંગોમાં એ લોકોને પ્રોઝ પણ હોય છે ને પોએમ પણ હોય છે, અને વિસ્ટાઝ જે બીજી ટેક્સ્ટ બુક્સ છે એમાં ખાલી ચેપ્ટર્સ હોય છે. હવે જે મેઇન ટેક્સ્ટ બુક છે પહેલાં વાત કરીએ આપણે, તો જે ફ્લેમિંગો ટેક્સ્ટ બુક છે એમાં એ લોકોને ટોટલ ઓરિજિનલ સિલેબસ પ્રમાણે 8 ચેપ્ટર છે. એમાંથી બોર્ડે આ ફેરી 3 ચેપ્ટર કેન્સલ કરી દીધા છે. એટલે 1, 2, 3, 4, 5 5 ચેપ્ટર્સ છે, પહેલાં 5 છે, અને રિમેનિંગ 3 ચેપ્ટર્સ આર કેન્સલ્ડ ઓર ઓમિટેડ. And as there are only 6 poems total in the textbook, so they have not omitted any of the poems, so all the 6 poems are included. તો આ થઈ એક પહેલી આપણી જે પુસ્તક છે એની વાત. એટલે એમાં ઇન શોર્ટ આપણે 5 ચેપ્ટર અને 6 પોએમ, એટલે ટોટલ 11 વસ્તુ થાય. આપણે એકમ ગણીએ, 11 યુનિટ ગણીએ. અને જે આપણી બીજી છે વિસ્ટાઝ ટેક્સ્ટ બુક, એમાં બોર્ડે આપણને ટોટલ 8 ચેપ્ટર્સ છે. એમાંથી પહેલાં 4 રાખ્યા છે, સિક્વન્સમાં જ રાખ્યા છે. પહેલાં 4 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ લોકોએ ઓમિટ કર્યા છે. અને ગ્રામરમાં પણ આપણને સારો એવો પોર્શન એ લોકોએ ઓમિટ કર્યો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે છોકરાઓને આખરી લગભગ 2 મહિના જેવો વધારે સમય મળ્યો છે. તો આમ ઓવરઓલ જોઈએ તો 30% જેટલો સિલેબસ રિડ્યુસ કર્યો છે ગવર્મેન્ટે. અને થોડાક અઘરા ટોપિક્સ જે સ્ટુડન્ટ્સને લાગતા હતા ગ્રામરમાં એ પણ એ લોકોએ ઓમિટ કર્યા છે. અને જો આ ફેરી સ્ટુડન્ટ્સ ધારે તો વધારે સારી રીતના પ્રેક્ટિસ કરી શકે. અને ખાસ તો હું પ્રેક્ટિસ માટે એવું કહીશ કે ભાઈ આજના બાળકો રાઇટિંગ પ્રેક્ટિસ નથી કરતા. અને હું જે હંમેશા મારા સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે ભાઈ વેન એવર યુ સીટ ફોર સ્ટડિંગ, યુ શુડ ઓલવેઝ હેવ અ રફ બુક એન્ડ અ પેન ઓર અ પેન્સિલ ઇન યોર હેન્ડ, so that whatever you find difficult, you should immediately jot it down. You should do a writing practice. It does not matter how many number of times you practice it. It may be 1 time, 2 time, 5 times, 10 times, n number of times. If you are having a photographic memory like Swami Vivekanand, then no need to practice at all. Just you see at the page and the image is being restored in your memory. તો એવું કંઈ ફિક્સ નથી, પણ બાળકોને એ બધી વાતો ખ્યાલ નથી આવતો. એટલે હંમેશા રાઇટિંગ પ્રેક્ટિસને બહુ જ મહત્ત્વ હોય છે. એટલે ભલે આખા આન્સર્સ ના લખે, પણ નાના નાના પોઈન્ટ્સ એમાંથી મેઇન વર્ડ્સની રાઇટિંગ પ્રેક્ટિસ કરે એ લોકો. એટલે આવી એક વાત હું કરી શકું એ લોકો માટે. જી. આ સાથે સાથે જ્યારે ઇંગ્લિશની વાત આવે, ઇંગ્લિશ એ આપણી ભાષા નથી, આપણે અપનાવેલી ભાષા છે. તો ક્યારે પણ આપણે જ્યારે લેંગ્વેજની વાત કરતા હોય, રીડિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ તમે માનો છો? અને જ્યારે ઇંગ્લિશને વધારે સારું કરવું હોય તો રીડિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ છે? કેવી રીતે રીડિંગ સ્ટુડન્ટ્સે કરવું જોઈએ? એકલું ઇંગ્લિશને છે ને આપણે બેઝિકલી એક સબ્જેક્ટ તરીકે નથી લેવાનો. ઇંગ્લિશ બેઝિકલી એક લેંગ્વેજ છે, સબ્જેક્ટ તો છે જ, પણ આપણે હંમેશા એક આયરોનિકલી એવું બોલીએ છીએ કે ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ. અને કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય તો ખાલી રીડિંગનું ઇમ્પોર્ટન્સ તો છે જ, પણ જોડે જોડે જે ચારેય કમ્યુનિકેશન સ્કિલ્સ છે આપણી, જેમ કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, જેને આપણે શોર્ટમાં LSRW કહીએ છીએ, તો ચાર વસ્તુ જોડે થવી જોઈએ. એટલે બાળકને આપણે એવું સમજાવીએ છીએ કે ભાઈ તમે ચારે વસ્તુ જોડે રાખો. ટીચર જ્યારે બોલતા હોય ત્યારે તમારું લિસનિંગ થઈ જાય, ઘરે તમે રીડિંગ કરો, એક્ઝામ તમારી હોય ત્યારે રાઇટિંગ થઈ જાય, અને ટીચર જ્યારે ક્લાસમાં ઇન્ટરેક્ટ કરતા હોય ત્યારે તમારું સ્પીકિંગ પણ થઈ જાય. એટલે ઓલ ધીસ 4 સ્કિલ્સ શુડ ગો ટુગેધર. એટલે આપની વાત બરાબર છે કે રીડિંગ તો જોઈએ જ, પણ જોડે વસ્તુ ચાર વસ્તુ જો જોડે જાય તો ઇંગ્લિશને આપણે ખાલી સબ્જેક્ટ નથી, લેંગ્વેજ છે. એટલે ચારે સ્કિલ્સ જોડે ડેવલપ થશે તો ડેફિનેટલી આપણે સબ્જેક્ટ પર
પ્રભુત્વ મેળવી શકીશું. જી. આપણે ગુજરાતી પણ આપણી માતૃભાષા પણ એવી જ રીતના શીખીએ છીએ. જી બિલકુલ. ગ્રામરની જો વાત કરીએ તો ગ્રામરમાં કયા કયા ચેપ્ટર્સની તૈયારી 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે તેમને કરવાની છે અને કેવી રીતે વધારે સારી તૈયારી એ લોકો કરી શકે ગ્રામર માટે? એક ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે ખાસ એક પ્રોબ્લેમ એ રહે છે કે દે નોર્મલી ફીલ દેટ દે હેવ સ્ટડીડ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ right from their junior KG, and their grammar is very nice and their spellings are good, their vocabulary is good. They feel like that, but actually what my experience says of around teaching English for more than 20 years or so, I feel that Gujarati medium students are better in grammar, especially grammar is there compared to English medium students. તો ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સે એક તો એ ફાંકામાં નથી રહેવાનું અને બીજું કે એ લોકોએ રૂલ્સને બરોબર લર્ન કરવા પડે છે. એ લોકો રૂલ્સ લર્ન નથી કરતા ગ્રામરના, એટલે શું ટોપિકની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જ નથી હોતી, જેને આપણે બેક ટુ ધી બેઝિક્સ કહીએ. તો એ બેઝિક્સ જો બરોબર કરે, ગ્રામરના રૂલ્સ જો બરોબર લર્ન કરે, તેમાં એક એમને મેઇન ટ્રાન્સફોર્મેશન કરીને ટોપિક આવે છે, જેને આપણે ડુ એઝ ડાયરેક્ટેડ પણ કહીએ છીએ. એની અંદર બીજા પાછા 10 ટોપિક આવે છે અને એ 10 ટોપિકમાંથી આ ફેરી જે એક બે જે હાર્ડ મનાતા હતા ટોપિક, 3 કામ તો કહી શકાય, તો ગવર્મેન્ટે 3 ટોપિકને રિડ્યુસ કરી દીધા છે, ઓમિટ કરી દીધા છે. એટલે આમ જોવા જઈએ તો જે ટ્રાન્સફોર્મેશન જે અઘરો ટોપિક હતો એમનો, એમાંથી એમને 7 ટોપિક જ કરવાના છે. એક સિમ્પલ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ કરીને એક અઘરો ટોપિક છે જે બોર્ડે કાઢી નાખ્યો છે આ ફેરી. એ સ્ટુડન્ટ્સ માટે બહુ જ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે. એટલે આ થયું થિયોરેટિકલ ગ્રામર. હજી એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક છે, એમાં પણ બાળકો રૂલ્સ લર્ન નથી કરતા. એટલે પહેલું એ લોકોએ રૂલ્સ લર્ન કરવાના છે. અને એક રાઇટિંગ સ્કિલ છે, એમાં નામ જ બતાવે છે રાઇટિંગ સ્કિલ. સો દે હેવ ટુ રાઇટ એન્ડ રાઇટ. તેમાં આર્ટિકલ રાઇટિંગ આવે છે એ લોકોને રિપોર્ટ રાઇટિંગ આવે છે, ઈમેલ રાઇટિંગ આવે છે, એસે રાઇટિંગ આવે છે, સ્પીચ રાઇટિંગ આવે છે. આ બધાના ફોર્મેટ્સ છે. પહેલાં તો ફોર્મેટ્સ બરોબર ખબર હોવી જોઈએ. હવે એમ કહી શકાય કે ભાઈ 1/4 માર્ક તો તમને ફોર્મેટના મળી જતા હોય છે. હવે રહ્યું તમારું અંદરનું કન્ટેન્ટ. એ કન્ટેન્ટ માટે પણ અમુક ફિક્સ વાતો હોય કે ભાઈ સપોઝ કોઈ રિપોર્ટ હોય તેમાં બધી ફિક્સ વાતો હોય કે ભાઈ કોઈનો એક્સિડન્ટનો રિપોર્ટ લખવાનો હોય તો આપણે એ લોકોને સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ આવતો હોય તો ભાઈ વોટ હેપન, વેન હેપન, વેર હેપન, હાઉ હેપન, આવા WH ક્વેશ્ચન્સના આન્સર આપે તો એમનો સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. એટલે એવી બધી અમે ટિપ્સ આપતા હોઈએ. જો બાળકો આવી ટિપ્સ બરોબર સાંભળશે, ઇમ્પ્લિમેન્ટ કરશે તો ડેફિનેટલી સારું રિઝલ્ટ આવી શકશે. જી. એસે રાઇટિંગની જો વાત કરીએ તો એસે રાઇટિંગ માટે તમે કેવી રીતે પ્રેક્ટિસ સ્ટુડન્ટ્સને કરાવતા હો છો? કારણ કે એસે રાઇટિંગ એવી વસ્તુ છે કે જો આપણે એને યાદ કરવાની કોશિશ કરીશું તો બધાનું લગભગ સરખું થઈ જશે. તો એ લોકો જાતે કેવી રીતે ક્રિએટિવ થઈ અને એનું ક્રિએટિવ રાઇટિંગ એસે રાઇટિંગની અંદર કરી શકે? હવે એસે રાઇટિંગમાં બેઝિકલી એવું છે કે એ લોકો એમાં કશું ગોખવાનું નથી હોતું. એ એકચ્યુઅલી એકાદ દિવસમાં ડેવલપ થાય એવો ટોપિક નથી હોતો. જે સમજો કે બાળક અત્યારે 12th સ્ટેન્ડર્ડમાં છે તો જેટલા પણ સ્ટેન્ડર્ડ્સ અત્યાર સુધીમાં એને ક્રોસ કર્યા, એના જે વેકેશન્સ આવ્યા બધા, જે ઉનાળુ વેકેશન આપણે સમર વેકેશન કહીએ છીએ, એમાં ઇન દેટ વેકેશન્સ દે શુડ હેવ રેડ સમ એસે બુક્સ. ગુડ એસે બુક્સ આર અવેલેબલ નાઉઅડેઝ, સો દે શુડ હેવ ગોન થ્રુ ધોઝ એસે બુક્સ and by other reading material they should have accumulated thoughts on different subjects. એ જો બધા વિચારો ભેગા કરેલા હશે, જો એમનું ઓવરઓલ રીડિંગ સારું હશે તો જ એસે એ સારો લખી શકશે. હવે આ ગોખવાનો વિષય નથી, એટલે આના માટે કોઈ ખાસ તૈયારી હું નથી માનતો, પણ ફ્રી બેઠા હો તો તમારે એસે બુક વાંચવી જોઈએ અને એસે બુક વાંચીને તમારે થોડાક એસેસના મેઇન પોઈન્ટ્સ છે એ થોડા મગજમાં રાખવા જોઈએ. એટલે આ એક એક્સ્ટ્રા રીડિંગ પરથી જ આ ટોપિકને ડેવલપ કરી શકાય એવો છે. બીજું, સ્ટુડન્ટ્સ ઘણીવાર કરંટ ટોપિક પ્રિફર કરતા હોય છે, પણ હું નોર્મલી સ્ટુડન્ટ્સને કરંટ ટોપિક ના પાડતો હોઉં છું કે ભાઈ કરંટ ટોપિકની આપણને જાણકારી હોય છે કે ભાઈ આ બનાવ બન્યો આપણે, પણ એના માટે એસે જેટલું કન્ટેન્ટ જે જોઈએ છે, સપોઝ 8 માર્કનો હોય તો આપણી પાસે 3 પેજ જેટલું કે 2.5 પેજ 3 પેજ જેટલું જે કન્ટેન્ટ જોઈતું હોય એ કરંટ ટોપિક્સ પર આપણી પાસે એટલું હોતું નથી. એટલે હંમેશા હું એવું કહું છું બાળકોને, તમે જનરલ ટોપિક પસંદ કરો અને જેમાં તમે વધારે લખી શકો એવું. અને એસેમાં મેઇન એ લોકોની મિસ્ટેક સ્ટાર્ટિંગ એન્ડિંગ તમે સારું રાખો. તો જે પેલું કહેવાય કે એકદમ કેચી હેડિંગ હોવું જોઈએ, કેચી સ્ટાર્ટિંગ હોવું જોઈએ. અને એકાદ વસ્તુ એવી કહીશ કે તમારે સમજો જેટલા મુદ્દા કવર કરવા છે, સપોઝ ટેરરિઝમ પર એસે છે તો તમે એને મેઇન 4-5 પોઈન્ટ્સમાં તમારા એસેને ડિવાઈડ કરી દો, એક રફ આઉટલાઇન બનાવો અને દરેક પેરેગ્રાફ
માં એક ટોપિકને લઈ અને તમે એ પેરેગ્રાફને થોડો ડેવલપ કરો. એટલે ક્રક્સમાં કહીએ તો એવો ટોપિક યુ શુડ સિલેક્ટ સચ અ ટોપિક વેર યુ શુડ બી એબલ ટુ રાઇટ. Secondly, you should read essay books as and when you get the time, and divide your essay into 3 to 4 or 4 to 5 paragraphs, and each paragraph should be talking about one particular point. There should be a good starting and there should be a good ending. So એસેમાં આવી કોઈ વાતો થઈ શકે. જી બિલકુલ. આ સાથે સાથે બીજા સબ્જેક્ટ્સની જો વાત કરીએ તો એમાં MCQ ક્વેશ્ચન્સ હોય છે, વન માર્કર્સ જેને આપણે કહીએ છીએ કે એના રોકડા માર્ક્સ એ લોકો મેળવી શકે. ઇંગ્લિશની જો વાત કરીએ તો એની અંદર શું આ પ્રકારના કોઈ ક્વેશ્ચન્સ હોય છે કે જેની તૈયારી વિદ્યાર્થી મિત્રો સારી રીતે કરી શકે અને રોકડિયા માર્ક્સ લઈ શકે? બરાબર છે. એમાં છે ને એ લોકોએ બહુ એવા નથી હોતા. જેમ કે શરૂઆતમાં જ તમે આપણે દેખીશું તો પહેલું પ્રોઝ કોમ્પ્રિહેન્શન આવે છે, જેમાં તમને એક પેરેગ્રાફ એ લોકોએ આપ્યો હોય અને ફોલોડ બાય 3 કે 4 ક્વેશ્ચન્સ હોય છે. અહીંયા 5 આપેલા છે આ ફેરી નવી સ્ટાઇલ ઓફ પેપર પ્રમાણે. તો તમારે પેરેગ્રાફ વાંચવાનો હોય છે અને વાંચીને 5 ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ આપવાના હોય છે. આ ફેરી સ્ટાઇલ ઓફ પેપરમાં ઘણી બધી છૂટછાટ છે, એટલે એમાં તમને દરેકમાં પાછા 4 ઓપ્શન આપેલા છે. પેરેગ્રાફ વાંચવાનો અને ક્વેશ્ચન પૂછ્યો હોય, 4 ઓપ્શન્સ હોય, એટલે જે પહેલો જ ક્વેશ્ચન છે સેક્શન એનો, એમાં એ લોકો 5માંથી 5 લઈ શકે એમ છે. એવા એ લોકોને વોકેબ્લરીના પણ સેક્શન છે, જેમાં ચેપ્ટર વાઇઝ તમે વોકેબ્લરી લર્ન કરેલી હોય તો તમને ઓલરેડી એક પેરેગ્રાફ આપ્યો હોય છે, ત્યાં ફિલ ઇન ધ ગેપ્સ હોય છે, બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા હોય છે, એ વર્ડ્સને તમારે ખાલી એડજસ્ટ કરવાના હોય છે. એટલે આમ જોવા જઈએ તો લગભગ 20 માર્કનું ટોટલ પેપરમાં એવી વાતો નીકળે કે લોકો ધારે તો લઈ શકે માર્ક્સ. અને આ ફેરી જનરલ ઓપ્શન પણ છે, એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ઇન્ટરનલ ઓપ્શન થોડું અઘરું પડે. ઇન્ટરનલ ઓપ્શન બેઝિકલી આપણને ખ્યાલ છે કે ભાઈ એમાં ક્વેશ્ચન 4ની ઓરમાં ક્વેશ્ચન 4 હોય તો તમારું જે સિલેક્શન છે એ બહુ ટૂંકું થઈ જાય, તમારે 2માંથી 1 લખી જ નાખવો પડે. હવે અને ક્વેશ્ચન 3ની ઓરમાં 3 હોય તો તમારે 2માંથી 1 લખી નાખવો પડે. ઘણીવાર એવું બને કે ભાઈ તમને ક્વેશ્ચન 4ના બંને આવડતા હોય પણ ક્વેશ્ચન 3નો એક કે ના આવડતો હોય, તો આવા પ્રોબ્લેમ તમને ઇન્ટરનલ ઓપ્શનમાં રહેતા હોય. જનરલ ઓપ્શન આપણે સમજીએ છીએ કે સીધા 10 ક્વેશ્ચન આપ્યા હોય એમાંથી કોઈ પણ 7, કોઈ પણ 6 લખવાના, કોઈ પણ 8 લખવાના. હા, ફેરી જનરલ ઓપ્શન બોર્ડે આ કોરોનાવાળી સિચ્યુએશનને ધ્યાનમાં રાખી અને એ લોકોએ મૂક્યું છે. આમ મારી દ્રષ્ટિએ તો બાળકોને ઓવરઓલ ઘણો ટાઈમ મળ્યો છે આ ફેરી. સ્કૂલે પણ જવાનું નહોતું, 2 મહિનાનો વધારે એક્સટેન્શન. સ્કૂલે ના જવાથી ઘરે પણ એ લોકો કમ્ફર્ટમાં રહીને આરામથી લર્ન કરી શકે. તો આમ જોવા જઈએ તો વધારે વિદ્યાર્થીઓને તકલીફ ના થવી જોઈએ અને બેનિફિટ ખરેખર એ લોકોને મળવો જોઈએ અને લેવો જોઈએ એ લોકોએ. હવે જે આ 2 મહિનાનો જે સમય છે એમાં રોજે રોજ કેટલી પ્રેક્ટિસ અને કેટલો સમય અંગ્રેજીના વિષય માટે બાળકોએ ફાળવવો જોઈએ? અંગ્રેજી મારો વિષય છે એટલે હું નહીં કહેતો કે વધારે સમય ફાળવવો જોઈએ. પહેલાં તો બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, કેમ કે બોર્ડના અંતે જે રિઝલ્ટ આવે છે એમાં તમારે જે ફર્ધર આપણું જે એડમિશન પ્રોસેસ છે બધી, એમાં બધા સબ્જેક્ટના આપણી એવરેજ નીકળતી હોય છે અને એટલે બધાને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. એટલે એમનો દિવસનો ટાઈમનું થોડું પ્લાનિંગ કરી અને દરેક સબ્જેક્ટને પોતાની કેપેસિટી પ્રમાણે ઇક્વલી ડિવાઈડ કરી અને જો રિવાઇઝ કરે બરોબર એ લોકો, મેઇન હેડ પોઈન્ટ્સ જોવા પડે. અને બાળકો મેઇન તો છે ને વોકેબ્લરીને બહુ ગણકારતા નથી હોતા અને સાચા સ્પેલિંગ્સ નથી લખતા હોતા. હવે સ્પેલિંગ્સ એટલે આપણે જેમ ગુજરાતીમાં જોડણી હોય એમ અહીંયા ઇંગ્લિશમાં આપણે સ્પેલિંગ્સ હોય, જેમ જોડણીના માર્ક્સ કપાતા હોય એમ અહીંયા સ્પેલિંગ્સના માર્ક કપાઈ જાય. તો બાળકોને ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આપણને ખબર છે કે આ આન્સર ઇમ્પોર્ટન્ટ છે અને આ આન્સર જો પૂછશે તો મારે આ 4 શબ્દો લખવા જ પડશે. તો એ 4 શબ્દોને કેમ એ લોકો લર્ન નથી કરતા? એ લોકોએ કરવા જોઈએ. એ લોકો એવું સમજવું જોઈએ કે ભાઈ આ આન્સર મારે લખવાનો જ આવવાનો જે ઇમ્પોર્ટન્ટ છે, અમારા સરે કીધું છે ઇમ્પોર્ટન્ટ છે અને આપણને એવું લાગે છે કે ઇમ્પોર્ટન્ટ છે, તો પછી એ 4નો રાઇટિંગ પ્રેક્ટિસ સ્પેલિંગની કરવી જોઈએ અને વોકેબ્લરી લર્ન કરવી જોઈએ. તો રાઇટ ટાઈમે રાઇટ શબ્દ આવી શકે એમની પાસે. બીજું આ ફોર્મેટ્સ છે બધા રાઇટિંગ સ્કિલ્સના, એ ફોર્મેટ લર્ન કરે. પછી ચેપ્ટર્સના જે ઓથર્સ છે એમના જે નેમ છે, પોએટના નેમ્સ છે, એ બધા લર્ન કરે. તો આ બધી એવી નાની નાની બાબતો છે કે જેમાં એ લોકો માર્ક્સ ઇઝીલી પિકઅપ કરી શકે. 2 માર્કનો આન્સર હોય તો અડધો માર્ક તો તમને ત્યાં જ મળી જાય. કોઈ જગ્યાએ ફોર્મેટ હોય તો ફોર્મેટનો 1 માર્ક મળી જાય તમને. તો આવા ઇઝી પિકઅપ્સ છે બધા જે લોકોએ ખાસ ધ્યાન રાખવા જોઈએ આમાં. અને હવે જે ના ફાવતું એની પર બહુ ધ્યાન નથી રાખવાનું, જે આવડે છે એની પર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. રાઇટિંગ પ્રેક્ટિસ બહુ મસ્ટ છે. બાળકોને પેપરો જે સ્પીડ આવી જોઈએ, આ યંગ એજે જે સ્પીડ હોય
કે આમ નીચું જોઈને એ લોકો લખે જ જાય એવી સ્પીડ આજના બાળકોમાં નથી જોવા મળતી. એ લોકોએ ઘણી બીજી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું હોય કે ભાઈ એક્ઝામમાં જાય તો કોઈ પણ પેન ઉઠાવીને એ લોકો લેતા આવે છે એવું નથી કરવાનું. એ પેનને પણ જો સિસ્ટમેટિકલી ટ્રેન કરીએ, સમજો મહિના પહેલાં 2 મહિના પહેલાં એવી થોડી ટ્રેન કરેલી પેન્સ તમે સાઈડમાં મૂકી દો, એક્ઝામના દાડે સ્મૂથ પેનથી જ તમે લખવાનું સ્ટાર્ટ કરો, પેલું તમે બહારથી, આ બધી નાની નાની બાબતો છે. પણ મારી દ્રષ્ટિએ એઝ અ સ્ટુડન્ટ મેં પણ આ બધું ધ્યાન રાખેલું અને હું આવી ટિપ્સ આપતો રહું છું બાળકોને. તો આવું બધું જરા ધ્યાન રાખી શકાય. રાઇટિંગ પ્રેક્ટિસનું ઇમ્પોર્ટન્સ છે. લોકો 3 કલાક એ લોકો પેપર લખવાને સક્ષમ જ નથી હોતા, એટલે એ ખાસ એ લોકોએ ધ્યાન રાખવાનું છે. જી. અનિલ સર, તમે અમારી સાથે જોડાયા અને વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ. તો અંગ્રેજીના વિષયની અંદર કેવી રીતે તૈયારી કરવાની છે તેની ટિપ્સ અને ટ્રિક્સ આપણે નેહલ સર પાસેથી જાણી છે. વધારે સારી રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે અને જેથી કરી અને પેપર છૂટી ન જાય, આપણે પહેલેથી જ વ્યવસ્થિત રાઇટિંગ પ્રેક્ટિસ રાખીએ તે આ વિષય માટે ખૂબ જરૂરી છે, તે પણ આજે આપણે જાણ્યું.